હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર 3ના OMR વિશેની વાત કરીશું। હવે અહીંયા OMRની અંદર તમને આ પ્રમાણે લખીને આપ્યું છે, mg માંથી mg+2 gives cu+2 માંથી cu। આ છે કોષ નિરૂપણ। અને આ કોષ નિરૂપણ પરથી આપણે અલગ અલગ જવાબ આપી શકીએ છીએ। આ તમારી ડાબી બાજુ થાય અને ડાબી બાજુ એ હંમેશા શું હોય? એનોડ। જમણી બાજુ ભલે એમાં રિડક્શન બતાવ્યું હોય કે ઓક્સિડેશન, પરંતુ જમણી બાજુ જે હંમેશા શું બને છે? કેથોડ। ને જ્યારે આવી બે લીટી બતાવી હોય એનો મતલબ કે વિદ્યુત રાસાયણિક કોષમાં ક્ષાર સેતુનો ઉપયોગ થયેલો છે। હવે અહીંયા કઈ કઈ કન્ડિશનનો જવાબ આવી શકે? તો પહેલા એક, mg માંથી mg+2 જે એનોડ છે અને એનોડ હોવાથી ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે। એ જ પ્રમાણે Cu2+ માંથી Cu જે કેથોડ બને છે, અને કેથોડ બને તેનો મતલબ રિડક્શન પામશે। બીજું, જે ઘટક એનોડ બનતે હોય તો તેના પટ્ટીના વજનમાં ઘટાડો જોવા મળશે। જેનું રિડક્શન થતું હોય તો તેવી પટ્ટીના વજનમાં આપણને વધારો જોવા મળે છે। તો આમ અહીંયા અલગ અલગ। બીજું કે ઓક્સિડેશન પામતું હોય એ દ્રાવણની સાંદ્રતા ક્રમશઃ વધશે, જ્યારે રિડક્શન પામતું હોય એ દ્રાવણની સાંદ્રતા ક્રમશઃ ઘટે છે। તો આમ સાંદ્રતા પણ બદલાય છે, જે વિદ્યુત ધ્રુવો હોય એના વજનમાં પણ ફેરફાર થાય છે। એક ઓક્સિડેશન પામશે અને બીજો રિડક્શન પામે છે। હવે અહીં આપણે પ્રશ્ન છે, વિદ્યુત રાસાયણિક કોષ માટે નીચેનામાંથી ખોટું વિધાન કયું છે? હવે ખોટું વિધાન કયું છે આપણે શોધવા માટે પહેલું અહીંયા વિધાન આપ્યું છે, તેમાં ડાબી બાજુનો અર્ધકોષ એનોડ બને અને જમણી બાજુનો કોષ અર્ધકોષ કેથોડ તરીકે વર્તે છે। તો ભાઈ ડાબી બાજુનો જે ભાગ હોય હંમેશા એ એનોડ બનશે અને જમણી બાજુનો ભાગ હંમેશા શું બનશે? કેથોડ। હવે એ જ પ્રમાણેનું બીજું ઓપ્શન છે। હવે બીજું ઓપ્શન છે તે હંમેશા વિદ્યુત રાસાયણિક કોષ તરીકે વર્તે છે, કદાપી વિદ્યુત વિભાજ્ય કોષ તરીકે વર્તી ન શકે। ત્રીજું છે તે પ્રતિવર્તી પ્રકારનો છે, પ્રકારનો કે અપ્રતિવર્તી પ્રકારનો હોઈ શકે છે। અને છેલ્લે છે તેમાં એનોડનું વજન ઘટે છે અને કેથોડનું વજન વધે છે। તો આપણે જાણીએ છીએ બીજું ઓપ્શન કે તે હંમેશા વિદ્યુત રાસાયણિક કોષ તરીકે વર્તે છે, વિદ્યુત વિભાજ્ય કોષ તરીકે વર્તતો નથી, કારણ કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, જ્યારે વિદ્યુત વિભાજ્ય કોષની અંદર વિદ્યુત ઉર્જા બહારથી આપવાની હોય છે। એનો મતલબ બી ઓપ્શન પણ સાચું છે। ત્રીજું છે તે પ્રતિવર્તી પ્રકારનું કે અપ્રતિવર્તી પ્રકારનું હોઈ શકે છે। હવે પ્રતિવર્તી એનો મતલબ કે આપણે એને ચાર્જિંગ રિચાર્જેબલ એટલે કે ફરીથી ચાર્જ કરી શકીએ છીએ, જ્યારે અપ્રતિવર્તીનો મતલબ એક દિશામાં પ્રક્રિયા થાય પછી એને ડિસ્ચાર્જ થયા બાદ ચાર્જિંગ કરી શકાતો નથી। તો અહીંયા વિદ્યુત રાસાયણિક કોષ મોટા ભાગે બધા જ પ્રતિવર્તી પ્રકારના હોય છે અને અપ્રતિવર્તી પ્રકારના પણ એ હોઈ શકે
છે, પણ મોટા ભાગે પ્રતિવર્તી પ્રકારના. તો તમારો ઓપ્શન આવશે સી. તેમાં એનોડનું વજન ઘટે છે અને કેથોડનું વજન વધે છે. તો એ સાચી વાત છે કે એનોડનું વજન ઘટે અને કેથોડનું વજન વધે છે. હવે અહીંયા પોટેન્શિયલના આધારે ક્વેશ્ચન છે E0 Cu માંથી Cu2 પ્લસ ઇઝ લેસ ધેન 0. એનો મતલબ અહીંયા તમને Cu નો જે પોટેન્શિયલ છે Cu માંથી Cu પ્લસ 2, જેને આપણે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કહીએ છીએ, શું છે? લેસ ધેન 0. એનો મતલબ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેવું જોવા મળશે આપણને? ઋણ. હવે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કે જેનો પોટેન્શિયલ H2 માંથી H પ્લસ, એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલ H2 ની આપણે વાત કરીએ તો એનો પોટેન્શિયલ છે 0. હવે અહીંયા આપણે પોટેન્શિયલ કયો લીધો છે? ઓક્સિડેશન. અને જે પોટેન્શિયલ તમે લેતા હોય, ધારો કે ઓક્સિડેશન પોટેન્શિયલ, જે પોટેન્શિયલ વધુ એ ઘટના એ અનુભવે. ધારો કે H2 નો ઓક્સિડેશન પોટેન્શિયલ છે Cu ના ઓક્સિડેશન પોટેન્શિયલ કરતા વધુ છે, એનો મતલબ એ શું બને? એનોડ. અને એનોડ બને તો એની ઘટના કઈ થાય? ઓક્સિડેશન. એ જ રીતે ધારો કે Cu નું રિડક્શન પોટેન્શિયલ 0.34 છે, H નો રિડક્શન પોટેન્શિયલ 0.0 વોલ્ટ છે. હવે અહીંયા આપણને જે પોટેન્શિયલ આપ્યો છે એ કયો છે? તો રિડક્શન. અને પોટેન્શિયલ રિડક્શન હોય તો રિડક્શન પોટેન્શિયલ ધારો કે Cu નો વધુ છે તો એ શું બને છે? કેથોડ. અને કેથોડ બને તો કઈ પ્રક્રિયા થાય? રિડક્શન પ્રક્રિયા અનુભવે છે. તો અહીંયા આ બંનેને આધારે વાત કરીએ તો H2 નો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોવાથી એ શું બને છે? એનોડ બનશે. અને આ જ વસ્તુ રિડક્શન પોટેન્શિયલના આધારે હોય તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એ શું બને? કેથોડ. અને એને સામેવાળો એનોડ બને છે. તો અહીંયા આપણને Cu માટે પૂછ્યું છે, તો જો H2 માંથી H પ્લસ જો એનોડ બને તો Cu વાળો શું બને છે? કેથોડ. અને કેથોડ બને તો એની ઉપર ઘટના કઈ થાય? રિડક્શન જોવા મળશે. હવે અહીંયા તમારો પ્રશ્ન છે OMR. ખાસ ધ્યાન રાખવાનું, આવા OMR ની અંદર 25 સેલ્સિયસ તાપમાને ધાતુનો સળિયો M ધાતુ કે જેને N ના ક્ષારીય દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. એ બંનેના પોટેન્શિયલ આપી દીધા છે. તો M નો પોટેન્શિયલ શું છે પહેલા એ લખીએ આપણે. M+2 માંથી M -0.76 વોલ્ટ અને E0 N+2 માંથી N કે જેનો પોટેન્શિયલ છે +0.34 વોલ્ટ. હવે પહેલા તો પોટેન્શિયલ કયો છે એ આપણે નક્કી કરીએ. તો બંને રિડક્શન પોટેન્શિયલ છે. અને આગળના ક્વેશ્ચનમાં આપણે જોયું એ પ્રમાણે કે ભાઈ Mn+2 માંથી M કરતા N+2N આ પોટેન્શિયલ વધુ છે. અને આ પોટેન્શિયલ વધુ હોવાથી એનો મતલબ કે આ જે ઘટક છે એ શું બને છે? કેથોડ. એટલે કે N+2 માંથી N વાળો ઘટક કેથોડ બનશે. તો એનો મતલબ આ જે એટલે કે M+N વાળો ઘટક શું બનવાનો? એનોડ. ચલો એનોડ બને છે અને આપણે એને N ના દ્રાવણની અંદર મૂકવામાં આવે છે તો આ એનોડ વાળા ઘટકનું શું થશે? ઓક્સિડેશન. અને ઓક્સિડેશન થાય તેનું વજન ધીરે ધીરે ઘટશે અથવા તો એ ધીમે ધીમે ઓગળશે. ચલો પહેલા કોઈ પ્રક્રિયા થશે નહીં. તો ભાઈ પ્રક્રિયા તો થવાની જ છે. કારણ શું? આ એનોડ બને છે અને આ શું બને છે? કેથોડ બને છે. એટલા માટે એમ ધીમે ધીમે ઓગળશે. તો ભાઈ એમ ઓગળવાનો રીઝન કયું? એ એનોડ બન્યો અને એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. ત્રીજું M અને N ઉપર જમા. M N ઉપર જમા થાય છે. તો ભાઈ અહીંયા આપણે વિદ્યુત રાસાયણિક કોષની વાત કરીએ છીએ.
તો એમ ઓક્સિડેશન પામી અને કયો જશે તો દ્રાવણની અંદર એન ઉપર જમા થતો નથી. અને આ વિદ્યુત વિભાજનની વાત કરી છે, તો વિદ્યુત વિભાજનની ઘટના અહીંયા થવાની નથી. તો અહીંયા આપણો જવાબ આવશે એમ ધીમે ધીમે ઓગળશે. કેમ? કારણ કે એનું ઓક્સિડેશન થાય છે અને ઓક્સિડેશન થવાથી ધાતુનું રૂપાંતરણ આયનમાં થતું જોવા મળે છે. હવે આવો એમાંની અંદર પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું સાચું સાંકેતિક નિરૂપણ સાચું કયું છે? તો પહેલા તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ માટેની સાંદ્રતાની વાત કરીએ તો 1 મોલર હોવી જોઈએ. એટલે કે જે આયન છે એની સાંદ્રતા 1 મોલર. કદાચ વાયુરૂપ ઘટક હોય તો એનું જે દબાણ છે એ 1 બાર અથવા તો 1 વાતાવરણ હોવું જોઈએ. અને ત્રીજું કે આપણો વિદ્યુત ધ્રુવ એ H2 છે અને H2 એ વાયુ સ્વરૂપે હોવાથી એને ઓક્સિડેશન અથવા તો રિડક્શન થવા માટે કોઈ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ આગળ હોવો જોઈએ. ચલો પહેલા જોઈએ H2 માંથી H+. તો આવું વચ્ચે કોઈ દિવસ ધાતુ આવે નહીં. કો તો આગળ કો તો છેલ્લે આપણે ધાતુ દર્શાવી શકીએ. ઓક્સિડેશન હોય તો PT આગળ આવે અને રિડક્શન હોય તો PT પાછળ લખવું પડે. ચલો એ પ્રમાણે અહીંયા PT આગળ છે, H2 માંથી H+ બને છે, બરોબર છે. પરંતુ અહીંયા સાંદ્રતા તમે જોશો તો 0.1 મોલર છે. આપણે શું કીધું કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટેની સાંદ્રતાની વાત કરીએ તો એ 1 મોલર આવવી જોઈએ. એનો મતલબ આપણો ઓપ્શન ખોટો. ત્રીજું H2 ગેસ 1 વાતાવરણ દબાણ બરોબર છે. H+ 1 મોલર એ પણ સાચું. પરંતુ અહીંયા જે H+ છે એ દ્રાવણની અંદર છે અને દ્રાવણની અંદર હોય તો એના માટે એક્વસ લખવું જરૂરી છે. PT H2 ગેસ 1 વાતાવરણ, H+ એક્વસ અને સાથે સાથે સાંદ્રતા પણ આપી છે. એનો મતલબ ડી ઓપ્શન તમારો સાચો જવાબ જોવા મળશે. તો સાંદ્રતા પણ આપેલી હોવી જોઈએ, એની અવસ્થા પણ દર્શાવેલી હોવી જોઈએ. જો વિદ્યુત ધ્રુવ વાયુરૂપ હોય તો એનું દબાણ પણ દર્શાવેલું હોવું જોઈએ અને વાયુરૂપ ઘટકો એ ઓક્સિડેશન અથવા તો રિડક્શન પામવા માટે કોઈ સપાટીની જરૂર પડે છે તો અહીંયા સપાટી પણ દર્શાવેલી હોવી જોઈએ. હવે અહીંયા આપણો પ્રશ્ન છે એલ્યુમિનિયમ નાઇટ્રેટના દ્રાવણને સીયુની ચમચીથી હલાવતા શું થશે? તો આપણી પાસે એલ્યુમિનિયમ નાઇટ્રેટનું દ્રાવણ છે. આ દ્રાવણને આપણે સીયુની ચમચી વડે હલાવવાનું છે. તો શું પ્રોસેસ થાય એની વાત કરવાની છે. તો અહીંયા પહેલા પોટેન્શિયલ જોઈ લઈએ આપણે. તો E0 Al+3 માંથી Al જેનો પોટેન્શિયલ છે 1.66 વોલ્ટ અને E0 Cu માંથી Cu+2 છે 0.34 વોલ્ટ. હવે જ્યારે પણ પોટેન્શિયલની વાત કરી હોય ત્યારે પહેલું કામ આપણે એ કરીશું બંને પોટેન્શિયલ એક જ પ્રકારના છે કે નહીં એ નક્કી કરીશું. તો જુઓ તમે Al+3 માંથી Al એનો મતલબ એ રિડક્શન પોટેન્શિયલ છે અને Cu માંથી Cu+2 એ ઓક્સિડેશન પોટેન્શિયલ છે. તો પહેલા તો બંને પોટેન્શિયલ સમાન કરીએ આપણે. તો E0 Al+3 માંથી Al એમને એમ રહેવા દઈશું -1.66 વોલ્ટ. જ્યારે E0 Cu+2 માંથી Cu તો અહીંયા થઈ ગયું રિડક્શન પોટેન્શિયલ એનો એ જ 0.34 વોલ્ટ, પરંતુ પ્લસની જગ્યાએ શું આવશે? સોરી માઇનસની જગ્યાએ પ્લસ. હવે Cu નું રિડક્શન પોટેન્શિયલ વધુ, એનો મતલબ એ શું બનશે? કેથોડ. જ્યારે એલ્યુમિનિયમ શું બનશે? એનોડ. હવે કેથોડ બન્યું એનો મતલબ રિડક્શન થવાનું, એટલે એની ઉપર કોઈ પણ પ્રકારની અસર આપણને જોવા મળશે નહીં. કેમ? Cu ધાતુની ચમચી વડે આપણે હલાવવાનું છે અને Cu ધાતુ પોતે રિડક્શન પામે છે. એનો મતલબ રિડક્શન થવાથી એની પર પડ ચડવું જોઈએ. કોનું? Cu નું. પરંતુ અહીંયા
એ રિડક્શન પામે છે, જ્યારે એ એલ્યુમિનિયમ એ ઓક્સિડેશન પામે છે. તો આમ કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણને જોવા મળશે નહીં. કેમ? Cu પોતે રિડક્શન છે અને Cu ની ચમચી વડે હલાવવામાં આવે તો AlNO3 ના દ્રાવણમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. પરંતુ કદાચ Cu નો પોટેન્શિયલ ઓછો હોત તો એનો મતલબ એનોડ બનતા, અને એનોડ વાળા ઘટક વડે હલાવવામાં આવે તો ધીમે ધીમે એ ઓગળે અને રૂપાંતરણ આયનની અંદર જોવા મળત. પણ અહીંયા એવું થવાનું નથી. હવે અહીંયા આપણને કોષ પોટેન્શિયલ 3.17 વોલ્ટ આપી દીધું છે. એમાં Ag પ્લસ માંથી Ag કે જેનો રિડક્શન પોટેન્શિયલ આપે છે, અને Mg માંથી Mg પ્લસ 2 એટલે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ આપણે શોધવાનું છે. હવે જ્યારે આપણે કોઈ સમીકરણ લખીએ છીએ કોષ પોટેન્શિયલ માટે, જેને E0 સેલ વડે દર્શાવે, તો E0 સેલ બરાબર, હવે અહીંયા તમે કયા આધારે ગણતરી કરો છો એ ખાસ ધ્યાન રાખવાનું છે. રિડક્શન પોટેન્શિયલના આધારે ગણતરી કરશો તો તમારે Ag પહેલો લેવો પડશે, અને ઓક્સિડેશન પોટેન્શિયલના આધારે ગણતરી કરો તો પહેલો Mg, કારણ કે ઓક્સિડેશન એ એનોડનું થાય છે, એટલા માટે પહેલો તો તમારે એનોડ લખવો પડે અને પછી તમારે કેથોડ લખો. પણ રિડક્શન પોટેન્શિયલના આધારે વાત કરતા હોય તો પહેલો કેથોડ અને પછી શું આવશે? એનોડ. તો આપણને જે પોટેન્શિયલ આપ્યો છે અને જે શોધવાનું કીધું છે, Mg માટે ઓક્સિડેશન પોટેન્શિયલ શોધવાનું છે, તો આપણે ઓક્સિડેશન પોટેન્શિયલના આધારે જ લખીશું. તો E0 Mg માંથી Mg પ્લસ 2 માઇનસ E0, હવે અહીંયા રિડક્શન નહીં પરંતુ ઓક્સિડેશન પોટેન્શિયલ આપણે લખવું પડશે. Ag માંથી Ag પ્લસ, કારણ કે બંને સરખા ચલ વાળા હોય તો અને તો જ આપણે એની બાદબાકી કરી શકીએ. ચલો E0 સેલ તો 3.17 આપેલો છે. E0 Mg માંથી Mg પ્લસ 2 કે જે આપણે શોધવાનું છે, માઇનસ, હવે અહીંયા તમને રિડક્શન પોટેન્શિયલ આપેલો છે, તમારે જોઈએ છે ઓક્સિડેશન, તો મૂલ્ય એનું એ જ 0.80 જ આવે, પરંતુ માઇનસની જગ્યાએ શું આવશે? સોરી, પ્લસ છે તો અહીંયા શું આવશે? માઇનસ. હવે 3.17 E0 Mg માંથી Mg પ્લસ 2 માઇનસ માઇનસ પ્લસ 0.80 E0 Mg માંથી Mg પ્લસ 2 ને સૂત્રનો કરતા 3.17 માઇનસ 0.80, બંનેની બાદબાકી આપણે કરીશું તો આપણને જવાબ પ્રાપ્ત થશે 2.97. કેવો? પ્લસ વોલ્ટ. તો આ પ્રમાણે આપણને જવાબ પ્રાપ્ત થાય છે. હા, સોરી, અહીંયા બાદબાકી આપણે ખોટી કરી, 2.37 આવશે, તો 2.37 વોલ્ટ. હવે તમને એમ થાય કે સાહેબ રિડક્શન પોટેન્શિયલના આધારે ગણતરી કરવી હોય તો પણ તમે કરી શકશો. E0 સેલ પણ રિડક્શન પોટેન્શિયલ હોય તો પહેલો કેથોડ પહેલો આવે, અને કેથોડ આવે તો કઈ પ્રક્રિયા થાય? રિડક્શન. એટલે Ag પ્લસ માંથી Ag માઇનસ E0 Mg પ્લસ 2 માંથી Mg. ચલો E સેલ 3.17 0.80 E0 Mg પ્લસ 2 માંથી Mg. હવે એને સૂત્રનો કરતા બનાવીએ તો E0 Mg પ્લસ 2 માંથી Mg બરાબર 3.17 M ના M, સોરી, Mg2 પ્લસ ને આપણે આ બાજુ લાવે, એનો મતલબ એ પ્લસ થયા, તો અહીંયા શું વધ્યું? 0.80 M ના M માઇનસ 3.17, બરાબર જવાબ તમને મળશે માઇનસ 2.37. પણ અહીંયા જે પોટેન્શિયલ તમે શોધ્યો છે એ કયો છે? તો રિડક્શન. તમને માંગ્યો છે ઓક્સિડેશન, એટલે એનાથી ઉલટું થઈ જાય, એટલે જવાબ શું આવશે? 2.37. કેવો? તો પ્લસ. તો ખાસ ધ્યાન રાખવાની, તમને કયો પોટેન્શિયલ માંગ્યો છે
એ તમારે ખાસ જોવાનું રહેશે. હવે આગળના OMR ની આપણે વાત કરીએ છીએ. હવે અહીંયા અગત્યની વસ્તુ શું છે એ કે આપણને 4 ધાતુઓ આપી છે, Zn, Cu, Ag અને Mg. હવે અહીંયા પ્રશ્ન લખ્યું છે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ક્ષમતા. તો સૌથી ઝડપી ઇલેક્ટ્રોન મુક્ત કોણ કરે છે? Mg. હવે ઇલેક્ટ્રોન મુક્ત કરવો એટલે શું? તો આપણે એને ઓક્સિડેશન પોટેન્શિયલ કહીએ છીએ. તેનો મતલબ કે Mg નો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય એ બધી જ અહીંયા આપેલી ધાતુઓની સરખામણીમાં સૌથી વધુ છે. એનો મતલબ આ જે ઘટક છે એ કોઈ પણ દ્રાવણની અંદર મૂકવામાં આવે તો શું બનશે? NO2. જ્યારે Ag ને કોઈ પણ દ્રાવણમાં મૂકવામાં આવે તો એ શું બનશે? કેથોડ. જ્યારે Zn Mg ના દ્રાવણમાં મૂકીએ તો કેથોડ, પણ આ બંને દ્રાવણમાં મૂકશો તો એ એનોડ બનશે. હવે આપણને શું કહી દીધું છે કે કયા પાત્રની અંદર અહીંયા જે પ્રક્રિયા થવાની છે એટલે કે રેડોક્સ પ્રક્રિયા એ આપમેળે થશે, એટલે કે પોતાની જાતે. તો અહીંયા પહેલા એ દ્રાવણ જેની અંદર Zn ની પટ્ટી મૂકવામાં આવી છે અને દ્રાવણ તરીકે અહીંયા MgSO4 ભરવામાં આવ્યું છે. ચલો પાત્ર નંબર 2 કે જેની અંદર Mg ધાતુની પટ્ટી મૂકવામાં આવી છે, દ્રાવણ તરીકે ZnSO4 ભરવામાં આવ્યું છે. ત્રીજા પાત્રની અંદર Ag ધાતુની પટ્ટી, દ્રાવણ તરીકે CuSO4 અને ચોથા પાત્રની અંદર Cu ધાતુની પટ્ટી મૂકવામાં આવી છે અને દ્રાવણ તરીકે AgNO3 ભરવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો કે Zn, તો Zn અહીંયા આ બંનેની સરખામણી આપણે કરીએ તો Mg એ એનોડ બને અને Zn એ કેથોડ બને. તો અહીંયા Zn ની પટ્ટીનું રિડક્શન થાય, તો અહીંયા રિડક્શન શક્ય છે નહીં. એ પ્રમાણે અહીંયા Mg ધાતુ છે કે જેનો ઓક્સિડેશન નંબર 0 હોય અને એનોડ તરીકે બને ત્યારે એનું ઓક્સિડેશન થઈ શકે, એટલે Mg માંથી Mg+2 બની શકે. જ્યારે અહીંયા Zn 2+ સ્વરૂપે છે તો એમાંથી શું બની શકે? Zn. એનો મતલબ અહીંયા પ્રક્રિયા આપમેળે થઈ શકશે. અગાડી Ag અને Cu ની વાત કરીએ તો Ag એ શું બને છે? કેથોડ. અને કેથોડ રિડક્શન પ્રક્રિયાનું કહેવાય. તો Ag નો વીજભારની વાત કરીએ તો 0 છે, 0 માંથી માઇનસ કોઈ દિવસ થવાનો નથી. એનો મતલબ આ પ્રક્રિયા શક્ય છે નહીં. છેલ્લે Cu અને Ag, તો Cu નો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ, એનો મતલબ Cu માંથી Cu+2 ઓક્સિડેશન પામી શકશે. જ્યારે Ag, તો Ag+ એ કેથોડ બને અને કેથોડ બનવાથી Ag સોલિડ બની શકશે. એનો મતલબ આ પણ પ્રક્રિયા આપમેળે થશે. એનો મતલબ 2 અને 4 નંબરની પ્રક્રિયા આપમેળે આપણને થતી જોવા મળશે. હવે અહીંયા આપણો પ્રશ્ન છે આપેલ પ્રક્રિયાઓને આધારે રિડક્શન કર્તા તરીકેનો ક્રમ દર્શાવો. રિડક્શન કર્તા એનો મતલબ આપણે ઊંધું વિચારીશું, કોણ શું બને? NO2. કારણ કે રિડક્શન કરતા એનો મતલબ શું પામવું જોઈએ? ઓક્સિડેશન. હવે પહેલો ધાતુ L ધાતુ M ના ક્ષારના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતું નથી. હવે આપણે આ બંનેની વાત કરીએ. ધાતુ L ને M ના ક્ષારના દ્રાવણમાં મૂકવામાં આવે છે. હવે
એલ ધાતુને એમના દ્રાવણમાં મૂકવામાં આવે અને જો કોઈ પ્રક્રિયા થતી નથી, એનો મતલબ એલ શું બને છે? કેથોડ. કોની સરખામણીમાં? એમની સરખામણીમાં. એનો મતલબ આ જો કેથોડ બને તો એમ એલની સરખામણીમાં શું બનશે? એનોડ. હવે ધાતુ એનના ક્ષારમાં ઓગળે છે. ચલો હવે ધાતુ એમને એનના દ્રાવણમાં મૂકવામાં આવે તો ઓગળે છે. ઓગળે છે એનો મતલબ ઓક્સિડેશન પામે છે. તો એમ શું બને છે? એનોડ. કોની સરખામણીમાં? એનની સરખામણીમાં એનોડ બને. તો ચલો એલના દ્રાવણ વખતે પણ એમ એનોડ બન્યો, એનના દ્રાવણ વખતે પણ એમ એનોડ બન્યો. એનો મતલબ સૌથી પહેલો તમારો એમ આવશે કે જે એનોડ તરીકે વર્તશે. હવે ધાતુ એલના દ્રાવણમાં દ્રાવ્ય થતી નથી. તો ત્રીજું, એનને એલમાં મૂકવામાં આવે તો કઈ પ્રક્રિયા થતી નથી. એનો મતલબ એન શું બનશે? કેથોડ. તો એનની સરખામણીમાં એલ શું બને છે? એનોડ. જ્યારે એન ધાતુ એમનામાં પણ કેથોડ તરીકે વર્તે છે, એલની સરખામણીમાં પણ એ કેથોડ તરીકે વર્તે છે. તો બીજા નંબરમાં કોણ આવશે? એલ. અને ત્રીજા નંબરમાં આવશે એન. ફરીથી ધ્યાન રાખી લો, ધાતુ એમના ક્ષાર સાથે પ્રક્રિયા આપતું નથી. હવે આ બંને જ્યારે એકબીજામાં મૂકવામાં આવે છે ત્યારે એલ પ્રક્રિયા આપતું નથી. એનો મતલબ એ શું બનશે? કેથોડ. જો પ્રક્રિયા આપતું હોત તો એલ શું બનોત? એનોડ. અને એમ શું બનોત? કેથોડ. પણ પ્રક્રિયા આપતું નથી એટલે એમ એનોડ બનશે અને એલ કેથોડ. હવે ધાતુ એમને જ્યારે એનના દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે ઓગળે છે. તો ધાતુ એમ ઓગળતી હોવાથી એનો મતલબ એ ઓક્સિડેશન પામે છે. અને ઓક્સિડેશન પામે છે એનો મતલબ એ શું બનશે? એનોડ. તો એની સરખામણીમાં એન શું બન્યો? કેથોડ. હવે છેલ્લે એન ધાતુ એલના દ્રાવણમાં દ્રાવ્ય થતી નથી. એનો મતલબ એમની એમ રહે છે, કોઈ પ્રક્રિયા થતી નથી. કોઈ પ્રક્રિયા ક્યારેય ન થાય? જ્યારે એન શું બનતો હોય? કેથોડ બનતો હોય ત્યારે. તો એલની સરખામણીમાં એન કેથોડ, એમની સરખામણીમાં પણ એન કેથોડ. માટે એ છેલ્લે આવશે. પહેલા નંબરમાં એમ અને બીજા નંબરમાં એલ આવશે. તો અહીંયા તમને રિડક્શન કરતાનો ક્રમ મળ્યો. એમ સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા, એલ બીજા નંબરમાં અને એન ત્રીજા નંબરમાં રિડક્શન કરતા તરીકે વર્તે છે. હવે જ્યારે પણ તમને આ પ્રકારનું સમીકરણ આપ્યું હોય અને નટ સમીકરણ લખવાનું કીધું હોય ત્યારે પહેલું ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે તમારે બંને રાસાયણિક પ્રક્રિયા દર્શાવવાની રહેશે. હવે આ જે ડાબી બાજુ છે એ એનોડ બને અને જમણી બાજુ જે છે એ કેથોડ બને છે. અને કેથોડ ઉપર શું થાય? તો રિડક્શન પ્રક્રિયા જોવા મળશે. અને એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? તો ઓક્સિડેશન. તો હવે આપણે અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા લખીએ છીએ. તો પહેલા એનોડ ઉપર Mg માંથી શું બનશે? Mg+2 વત્તા 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. પ્રક્રિયા થઈ ઓક્સિડેશન. કોના પરની? એનોડ. હવે એ જ રીતે કેથોડ. તો કેથોડ ઉપર પ્રક્રિયા શું થાય? રિડક્શન. ભલે અહીંયા Cl- માંથી Cl2 બનાવે છે પણ આપણે અહીંયા પ્રક્રિયા રિડક્શન કરીશું. અને રિડક્શન એટલે શું? તો આપણો ઘટક Cl2 છે જે ઇલેક્ટ્રોન મેળવે છે અને શું બનાવે છે? Cl-. કેટલા મોલ? તો 2 મોલ. આ ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રક્રિયા કઈ થઈ? રિડક્શન. હવે શું આવશે? MgCl2 gas gives Mg+2 + 2Cl-. હવે આપણે
નળ સમીકરણ લખીએ છીએ તો શું આવશે? ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059. કદાચ અહીંયા n આપ્યો હોય તો n, નહીતર કેટલા ઇલેક્ટ્રોનની આપેલી થઈ? 2, માટે આપણે 2 લખીશું. લોગ હવે શું આવશે? ખાસ ધ્યાન રાખવાનું છે, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. પણ નિપજો કે જે આયન સ્વરૂપે હોય, પ્રક્રિયકો કે જે આયન સ્વરૂપે હોય, એની સાંદ્રતા આપણે અહીંયા લેવાની છે. તો તમે જોઈ શકો છો Mg આયન સ્વરૂપે છે તો Mg+2 ની સાંદ્રતા, કોઈ ઉપર વીજભાર આવશે નહીં. કેમ? એક જ મોલ છે. ચલો એ પ્રમાણે બીજો ઘટક કયો છે? Cl માઇનસ. તો આપણે 2 મોલ છે તો Cl માઇનસ લખ્યો, પણ એનું ઉપર શું લખીશું? સ્ક્વેર. રીઝન તો આ પ્રમાણે આપણે નળ સમીકરણ લખી શકીએ છીએ. તો આ ખાસ ધ્યાન રાખવાનું, પ્રક્રિયા લખ્યા બાદ આયનિક નિપજોની સાંદ્રતા ભાગ્યા આયનિક પ્રક્રિયકોની સાંદ્રતા, આ પ્રમાણનું આપણું સૂત્ર બને છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણને પ્રશ્ન છે, નીચે આપેલા વિધાનો પૈકી અયોગ્ય વિધાન કયું છે? હવે આપણે જોઈએ છીએ કે જે ધાતુઓનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો હોય તે સક્રિય ધાતુ છે. હવે ભાઈ જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો હોય એ સરળતાથી ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે, અને સરળતાથી ઇલેક્ટ્રોનનું દાન કરી શકે તેનો મતલબ એવી ધાતુઓ સરળતાથી પ્રક્રિયા દર્શાવે છે. એનો મતલબ પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન, જે ધાતુઓ માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ H2 કરતાં વધુ, ચલો જેમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો H2 કરતાં વધુ હોય એ બધા જ રિડક્શન પામે. શું પામે? રિડક્શન. ફરીથી, H2 કરતાં જેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઊંચા હોય એટલે કે ધન હોય, તો એવા બધા જ ઘટકો કેથોડ એટલે કે રિડક્શન પામે છે. અને રિડક્શન પામતા હોય તો અહીંયા કીધું છે કે ભાઈ H2SO ફોર્મમાંથી H2 ઉત્પન્ન કરે છે. ચલો હવે H2SO ફોર્મમાંથી H2 ઉત્પન્ન કરે છે એના વિશેની આપણે વાત કરીએ. પછી ત્રીજું ઓપ્શન, જો દ્રાવણની સાંદ્રતા 1 મોલર, તાપમાન 298 કેલ્વિન હોય તો તાપમાન પ્રમાણિત પોટેન્શિયલ તરીકે ઓળખાય છે. તો સાચી વાત છે ભાઈ, સાંદ્રતા 1 મોલર હોવી જોઈએ, તાપમાનની વાત આવે તો 298 કેલ્વિન, અને દબાણ જો આવે તો એક વાતાવરણ. પરંતુ આ ક્યારે? વાયુરૂપ ઘટક હોય ત્યારે. હવે બીજા ઓપ્શનની આપણે ફરીથી વાત કરીએ છીએ, જેમાં H2SO4 માંથી H2 ઉત્પન્ન કરે છે. હવે અહીંયા જે ઘટકો H2 સાથે જોડ્યા હોય એ બધા શું પામે છે? રિડક્શન. પણ અહીંયા આપણને શું કહે છે? H2SO4 માંથી શું બનાવે છે? H2. તો ચલો H2SO4 માંથી H2 બનાવે તો અહીંયા H2SO4 માં H એ પ્લસ સ્વરૂપે છે અને એમાંથી H2 બને. એનો મતલબ આ ઘટના કઈ બની? રિડક્શન. કઈ ઘટના બની? રિડક્શન. તો અહીંયા આપણને શું કહે છે કે H2 ની સરખામણીમાં પોટેન્શિયલ વધુ હોય તો એ પોતે રિડક્શન પામે છે. અહીંયા H પ્લસ માંથી શું બનાવ્યું? H2. એટલે અહીંયા રિડક્શન થયું, એ પોતે રિડક્શન પામે અને અહીંયા કઈ ઘટના બનાવે? એનોડ તરીકે વર્તે. અને એનોડ તરીકે વર્તે તો કઈ પ્રક્રિયા થવી જોઈએ? ઓક્સિડેશન. પણ અહીંયા થાય છે શું? રિડક્શન. અને રિડક્શન ન થાય શું થવું જોઈએ? ખરેખર ઓક્સિડેશન થવું જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એ શું પામે? રિડક્શન. અને સામેવાળાનું શું કરે? ઓક્સિડેશન. પણ અહીંયા ઘટના શું બને છે? રિડક્શન. એનો મતલબ કે આ વિધાન આપણું ખોટું છે, અયોગ્ય છે. હવે અહીંયા આપણો અગાઈનો OMR છે PT. Cl2 માંથી Cl માઇનસ ગેસ, Au+3 માંથી Au. વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયા માટે
એન અને ક્યુ ના મૂલ્ય જણાવો. હવે એન બરાબર શું? તો આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. અને ક્યુ બરાબર થશે, આપણે જે નળ સમીકરણમાં છેલ્લે લાસ્ટમાં લખીએ છીએ, એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની સાંદ્રતા. તો અહીંયા એ વસ્તુ લખવાની છે. હવે આપણે પહેલું સમીકરણ લખીએ. કારણ કે ડાબી બાજુ Cl2 છે તો એનું શું થાય? ઓક્સિડેશન. તો એનોડ Cl માઇનસ માંથી શું બનાવશે? Cl2. તો એને ઓક્સિડેશન થયું એમ કહેવાય. ટોટલ 2 માટે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. પ્રક્રિયા થઈ ઓક્સિડેશન. તો લઈએ પ્રમાણે કેથોડ Eu+3 3 ઇલેક્ટ્રોન મેળવી અને Au સોલિડ બનાવે કે જેને આપણે રિડક્શન તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી નથી. સરખી કરવા માટે બંનેને ક્રોસ ગુણાકાર કરીએ તો શું થશે? તો આને આપણે 3 વડે ગુણીશું, આને આપણે 2 વડે. તો શું આવશે? 3 2 6 Cl માઇનસ gives 3 મોલ Cl2 વત્તા 6 ઇલેક્ટ્રોન. અને અહીંયા 2 વડે ગુણીશું તો 2 Au+3 વત્તા 6 ઇલેક્ટ્રોન gives 2 Au સોલિડ. તો તમને અહીંયા એક જવાબ તો મળી ગયો. આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર કેટલા? તો 6. હવે મારે Q લખવો છે તો Q એટલે છેલ્લે. અહીંયા તમે જોઈ શકશો તો અહીંયા શું વધશે? 6 Cl માઇનસ વત્તા 2 Au+3 gives 3 Cl2 વત્તા 2 Au સોલિડ. મારે Q બરાબર લખવું છે તો Q બરાબર આયનિક નિપજોની સાંદ્રતા. તો અહીંયા આપણી પાસે નિપજ છે પણ એમાં આયનો આવેલા નથી, માટે ઉપર 1 આવશે. કેમ? કે આ બંને આયન તરીકે આવેલા નથી. હવે અહીંયા Cl માઇનસ કેટલા મોલ છે? ટોટલ 6. તો ઉપર 6 ઘાત આવશે. અને એ જ પ્રમાણે Au+3 એની ઉપર સ્ક્વેર, કારણ કે એના ટોટલ 2 મોલ છે. તો આપણો Q બરાબર જવાબ આવશે Cl માઇનસની 6 ઘાત Au+3 ની 2 ઘાત. તો અહીંયા આપણો બીજો એક અગત્યના OMR ની આપણે વાત કરી. હવે એક બીજો ટોપિક Q બરાબર IT સમીકરણના આધારે છે એની આપણે વાત કરીએ છીએ. અહીંયા કેટલાક ડાયરેક્ટ પ્રશ્નો છે એની વાત કરીએ છીએ આપણે. NaCl ના પીગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજન. બીજું, સાંદ્ર NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. ત્રીજું, મંદ NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. એ પ્રમાણે CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. હવે NaCl ના પીગલિત દ્રાવણ હોય તો એનોડ ઉપર, કેથોડ ઉપર અને દ્રાવણ કયો ગુણધર્મ ધરાવે છે એની વિશેની વાત કરીશું. તો પહેલા તો NaCl નું પીગલિત દ્રાવણ હોય તો એનોડ ઉપર Cl2 વાયુ બને અને કેથોડ ઉપર સોડિયમ
ધાતુ અને દ્રાવણ કેવું બનશે તો કોઈ પણ પ્રકારનો ગુણધર્મ બદલાતો નથી, એનો મતલબ તટસ્થ જોવા મળશે. હવે સાંદ્ર NaCl નું જલીય દ્રાવણ હોય તો એનોડ ઉપર Cl2 વાયુ, પણ કેથોડ ઉપર તમને હવે સોડિયમ નહીં મળે પણ H2 વાયુ મળશે અને દ્રાવણની અંદર NaOH બનતો હોવાથી દ્રાવણ બેઝિક બને અને pH શું થાય તો વધે છે. હવે મંદ જ્યારે પણ દ્રાવણ આવે ત્યારે એનોડ ઉપર O2 વાયુ, કારણ કે માત્ર ને માત્ર પાણીનું વિદ્યુત વિભાજન જોવા મળશે. કેથોડ ઉપર H2 વાયુ અને દ્રાવણ એ તટસ્થ ગુણધર્મ ધરાવે છે. CuSO4 ના જલીય દ્રાવણમાં એનોડ ઉપર O2 વાયુ અને કેથોડ ઉપર Cu ધાતુ પ્રાપ્ત થાય છે અને દ્રાવણની અંદર H2SO4 બને છે અને H2SO4 બનવાથી pH શું થાય છે તો ઘટે છે, કારણ કે એસિડ હોવાના લીધે એસિડ એ pH માં ઘટાડો કરે છે. આ જ રીતે મંદ Na2SO4 નું દ્રાવણ આપ્યું હોય તો મંદ દ્રાવણ જ્યારે પણ આવે ત્યારે વિદ્યુત વિભાજન માત્ર આપણે પાણીનું કરીશું, એના સિવાય બીજું કોઈ વિદ્યુત વિભાજન થતું નથી. હવે કેટલાક એવા બીજા એક્ઝામ્પલ આપણે ગણતરી કરીએ છીએ. હવે આપણો પ્રશ્ન અહીંયા શું છે તો 0.6 મોલર CuSO4 નું દ્રાવણ છે. 1 લીટર આપણે દ્રાવણ લીધું છે. 2 એમ્પિયરનો વીજ પ્રવાહ 2 કલાક માટે પસાર કરવામાં આવે તો Cu ધાતુ કેટલા ગ્રામ પ્રાપ્ત થશે. હવે પહેલા તો તમારે ધ્યાન રાખવાની બાબત એ છે કે 0.6 મોલર 1 લીટર દ્રાવણ છે, તો પહેલા તો આનો મતલબ શું. 0.6 મોલર CuSO4 નું દ્રાવણ કેટલા લીટર તો 1 લીટર. એનો મતલબ 1 લીટર દ્રાવણ છે અને અહીંયા 0.6 મોલર છે, તો એનો મતલબ 1 મોલર CuSO4 બરાબર એમાં 1 મોલ CuSO4 અને 1 મોલ CuSO4 તેની અંદર 1 મોલ શું આવશે Cu2 પ્લસ. રીઝન અહીંયા Cu એક જ હોવાથી આપણે આ પ્રમાણે લખીએ તો હવે 0.6 મોલર CuSO4 માં 0.6 મોલ CuSO4 આવે અને 0.6 મોલ એનો મતલબ 0.6 મોલ Cu2 પ્લસ. તો આટલી ધાતુ એની અંદર આવેલી હોય છે. હવે તો 0.6 મોલ Cu2 પ્લસ નું વિદ્યુત વિભાજન કરવાથી કેટલા ગ્રામ Cu ધાતુ આપણને પ્રાપ્ત થાય છે એ આપણે શોધવાની છે. હવે અહીંયા આ વસ્તુ આપણે લખી તો ખરી, પરંતુ ધ્યાન રાખવાની બાબત એ છે અહીંયા સંપૂર્ણ વિદ્યુત વિભાજનની વાત આપણને કરી નથી. એટલે આપણે જે Cu2 પ્લસ છે જેને 2 ફેરાડે આપવામાં આવે એટલે કે 2 ઇલેક્ટ્રોન આપવામાં આવે તો આપણને Cu સોલિડ પ્રાપ્ત થાય છે. કેટલા મોલ 1 મોલ. હવે તમારી પાસે અહીંયા 2 ફેરાડે વિદ્યુત જથ્થો આપવામાં આવે તો 1 મોલ એટલે કે 63.5 ગ્રામ Cu ધાતુ મળે. હવે આપણે ટોટલ કેટલા ફેરાડે આપીએ છીએ તો Q બરાબર આપણું સમીકરણ શું છે I ગુણ્યા T ભાગ્યા 96,500. હવે I બરાબર 2 એમ્પિયરનો વીજ પ્રવાહ છે. 2 કલાક એટલે 2 ગુણ્યા 3600 આપણે કરીશું ભાગ્યા 96,500. હવે આનું તમારે સાદું રૂપ આપવું હોય તો આપી શકો છો, નહીં આપો તો પણ ચાલશે. અહીંયા ડાયરેક્ટ લખી દઈશું 2 ગુણ્યા 2 ગુણ્યા 36 ભાગ્યા 965 બરાબર કેટલા ગ્રામ.
તો 63.5 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 36 ભાગ્યા 965 ભાગ્યા 2. તો આ બંને 2 જતા રહેશે. હવે આનું આપણે સાદું રૂપ આપીશું તો આપણને અહીંયા જવાબ મળે છે 4.73. તો એનો મતલબ જવાબ આવશે 4.74 ગ્રામ Cu ધાતુ આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાની બાબત છે કે આપણને Cu 4.74 ગ્રામ Cu ધાતુ પ્રાપ્ત થાય છે. હવે અહીંયા તમે દાખલો તમને આવડતો હોય છે, પરંતુ તમે કેટલીક નોર્મલ નાની નાની ભૂલો કરો છો. હવે આપણું અહીંયા સંયોજન શું છે? Cr2O7 જેમાંથી તમારે બનાવવાનું શું છે? Cr+3. હવે આપણે અહીંયા 1 મોલની જ વાત કરીએ છીએ. 1 મોલ Cr2O7 કે જેની અંદર 2 Cr પરમાણુ આવેલા છે. હવે એનો ઓક્સિડેશન તમે નંબર ગણો તો આ નક્કી જ છે. આનો ઓક્સિડેશન નંબર કેટલો છે? +6. પણ Cr 1 મોલની અંદર કેટલા છે? 2. તો Cr+6 સ્વરૂપે છે, જેમાંથી તમે +3 બનાવો છો. એનો મતલબ કેટલા ઇલેક્ટ્રોન? પણ ટોટલ આપણી પાસે કેટલા છે? 1 મોલની અંદર 2 Cr છે. તો અહીંયા પણ આપણે 2 મોલ કરીશું. તો +12 માંથી +6 એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોનની આપણે થઈ? 6. એટલે કે 6 ફેરાડે આપણે ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડે છે. હવે એવા એના કેટલા મોલ છે? 2.5. તો 1 મોલ માટે જરૂરી વિદ્યુત જથ્થો 6 ફેરાડે, તો 2.5 મોલ માટે કેટલા? તો 6 ગુણ્યા 2.5 બરાબર 15 ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂરિયાત પડે છે. તો અહીંયા આવા જ્યારે એક્ઝામ્પલ આવે ત્યારે એની અંદર ખાસ ધ્યાન રાખવાની બાબત છે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 3ના બધી જ રીતના અલગ અલગ પ્રકારના OMR વિશેની આપણે વાત પૂર્ણ કરી. હવે તમને કેટલાક OMR હું હોમવર્કની અંદર ગણતરી માટે આપીશ, તો શાંતિથી ધ્યાનપૂર્વક રાખી અને એને ગણતરી કરવાની રહેશે.